ખંભાળિયાના જોધપુર ગેટ નજીક આંખલા યુદ્ધ થયું છે। આંખલા યુદ્ધના કારણે વેપારીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આંખલાના યુદ્ધને કારણે ટુ વ્હીલર વાહનોને પણ નુકસાન થયું છે। ખંભાળિયા શહેરમાં અવારનવાર અનેક બનાવો છતાં તંત્ર નિંદ્રામાં છે। આંખલાઓના આતંકને કારણે વેપારીઓ તેમજ રાહદારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે। આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આંખલાઓનો આતંક જે છે તે વારંવાર જોવા મળી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું। મુકુંદ, સમગ્ર ઘટના શું ઘટી હતી ને કેમ હજી સુધી પગલાં લેવામાં નથી આવી રહ્યા પ્રશાસન તરફથી? સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો જામ ખંભાળિયામાં જોધપુર ગેટ અને રાજડા રોડ વિસ્તારમાં અલગ અલગ આખલા યુદ્ધ સામે આવ્યા હતા। જોધપુર ગેટ પાસે આખલા યુદ્ધના કારણે જે ભરચક વિસ્તાર છે, આ ભરચક વિસ્તારમાં આખલા યુદ્ધના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં અને રાહદારીઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। સાથે વાત કરીએ તો રાજડા રોડ ઉપર પણ આખલા યુદ્ધ સામે આવ્યું હતું ને રાજડા રોડ ઉપર ગલીમાં જે આખલા યુદ્ધના કારણે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। 1 થી 2 ટુ વ્હીલ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। સાથે વાત કરીએ તો તંત્રની આ નહિવત કામગીરીને લઈ ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। ગીરની હોટલમાં સિંહ દીપડાની જોડી જોવા મળી છે। હોટલ બહાર સિંહની જોડી જોવા મળી તો હોટલ અંદર દીપડાની જોડી જોવા મળી। અદ્ભુત દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। પ્રવાસીઓ અને સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયા। તો હોટલ બહાર સિંહની આ જોડી આપ જોઈ રહ્યા છો। બીજી તરફ હોટલની અંદરના જે દ્રશ્યો છે તેમાં દીપડો આંટા મારતો જોવા મળી રહ્યો છે। ગીરની હોટલના રાત્રિ સમયના દ્રશ્યો છે, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા જે મુસાફરો ત્યાં આગળ હતા, જે પ્રવાસીઓ ત્યાં આગળ રોકાયા હતા, તેઓ પણ 2 મિનિટ માટે ડઘાઈ ગયા હતા, પરંતુ હાલમાં કોઈ પણ જોખમ ઊભું નથી થયું તેવી પણ જાણકારી મળી રહી છે। રાત્રિ સમય હોવાથી ખોરાકની શોધમાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે। તો જૂનાગઢના માળિયા હટીનામાં દીપડી પાંજરે પુરાઈ છે। અકાળા ગામના વાડી વિસ્તારની ઘટના છે। ઘણા સમયથી દીપડીની અવરજવરથી લોકોમાં હતો ભય। વન વિભાગને જાણ કરાતા મુકાયા હતા પાંજરા। વહેલી સવારે દીપડી પાંજરે પુરાઈ છે। એનિમલ કેર સેન્ટર લઈ જવાયા છે। લોકોએ લીધો છે રાહતનો શ્વાસ। અકાળા ગામનો ખેડૂત છું। અમને અહીંયા વારંવાર દીપડો હેરાન કરતો રસ્તામાં, અને છોકરાઓને બૈરાઓને હાલવા બીતા વાડી, એટલે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરેલી। ફોરેસ્ટ વિભાગે ગઈકાલે પાંજરું મૂકેલું અને દીપડો પાંજરામાં સવારે આવી ગયો, એટલે ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક આવી અને દીપડાને રેસ્ક્યુ કરી ગઈ છે। ડાંગના કાલીબેલ ભેંસકાતરી રોડ ઉપર દીપડો દેખાયો છે। રાત્રિના સમયે મુખ્ય માર્ગ ઉપર પસાર થતો દીપડો મોબાઈલમાં કેદ થયો છે। સ્થાનિક યુવાનોએ સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો છે વાયરલ। ગામ નજીક કદાવર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। શિકારની શોધમાં ગામ નજીક ફરતા દીપડાને લઈને ગામમાં ચર્ચા છે। મુખ્ય માર્ગ ઉપર દેખાતો ચાલાક દીપડો ચાલુ કેમેરા સામે પલભરમાં જંગલમાં ગાયબ થઈ ગયો। જૂનાગઢના સકરબાગ ઝૂમાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા એગ્રીમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢના સકરબાગ ઝૂમાં પાંજરામાં રહેતા સિંહોની આળસ અને તેને કારણે થતી શારીરિક માનસિક નબળાઈને દૂર કરવા એગ્રીમેન્ટ નામનો એક અનોખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ હેઠળ ઝાડ સાથે રબરની દોરી, દડો અથવા ખોરાક એવી રીતે લટકાવવામાં આવે છે કે સિંહો તેને પકડવા અથવા તેની સાથે રમવા માટે મહેનત કરે અને સક્રિય રહે, જેના પરિણામે સિંહોની તંદુરસ્તીમાં નોંધનીય સુધારો જોવા મળ્યો છે। કોઈ પણ વાઇલ્ડ એનિમલ હોય એને જ્યારે વાઇલ્ડ અવસ્થામાંથી કેપ્ટિવિટીમાં લઈ આવવામાં આવે ત્યારે એમાં ઘણો બધો એમના બિહેવિયરમાં, એમની ક્રિયાઓમાં ઘણો બધો ઇફેક્ટ આવતી હોય છે। તો આ ઇફેક્ટને આપણે મિનિમાઇઝ કરવા માટે એમને પ્રોપર એન્વાયરમેન્ટ પૂરું પાડીએ, અથવા એમના જે કુદરતી અવસ્થામાં જેવી ફેસિલિટીઝ હોય એવી સેમ ફેસિલિટી આપણે અહીંયા ડુપ્લિકેટ કરીએ ઝૂમાં। તો આ આખી ક્રિયાને એનરિચમેન્ટ કહેવામાં આવે છે। તો સિંહોના ફિટનેસ પ્રોગ્રામ ઉપરાંત ઝૂમાં સ્વચ્છતા અને કુદરતી વાતાવરણનું અનુકરણ કરવા માટે પણ વિશેષ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। સિંહોને નૈસર્ગિક જગ્યા છે તેવો અનુભવ થાય તે માટે ઊંચા વિસ્તારમાં બેસવાની તેમની પસંદગીને ધ્યાનમાં રાખીને લાકડાની બેન્ચ તૈયાર કરવામાં આવે છે। વધુમાં તેમની માનસિક ક્ષમતા વધારવા માટે ખોરાકને વિવિધ સ્થળોએ સંતાડી દેવામાં આવે છે, જેથી સિંહો પોતાની ગંધ પારખવાની શક્તિનો ઉપયોગ કરી તે ખોરાકને શોધી કાઢે। લાયન છે એ જનરલી કુદરતી અવસ્થામાં થોડા
ઊંચાણવાળા વિસ્તારમાં બેસવાનું પસંદ કરતા હોય છે કે જ્યાંથી એ પોતા આજુબાજુનો તમામ એરિયા એ મોનિટર કરી શકે. તો આ ક્રિયા અહીંયા મેન્ટેન કરવા માટે આપણે એને લાકડામાંથી બનાવેલા અલગ અલગ હાઇટના પ્લેટફોર્મ્સ આપતા હોઈએ છીએ કે જેથી એને જ્યારે પણ જે હાઇટમાં બેસવું હોય એ હાઇટમાં બેસીને એના એન્ક્લોઝરની આજુબાજુનો તમામ એરિયા મોનિટર કરી શકે. જૂના કાર્યક્રમમાં સિંહોના શારીરિક અને માનસિક વિકાસની સાથે ગંધ પારખવાની શક્તિને વિકસાવવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. સિંહ અને સિંહણના મીટિંગ ટાઈમ દરમિયાન ઉચ્ચ કક્ષાનું બ્રીડિંગ થાય તે માટે સિંહના સ્વભાવને અનુરૂપ સિંહણને તેની આસપાસ મૂકવામાં આવે છે. આમ સકરવાગ ઝૂમાં એનરિચમેન્ટ પ્રોગ્રામ દ્વારા સિંહોના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો સફળ રહ્યા છે. આના માટે જ્યારે પણ આપણે પેરિંગ કરીએ ત્યારે આવા જ એનિમલ સિલેક્ટ કરવામાં આવે કે જે એકબીજાને કમ્પેટેબલ હોય, અને જો એકબીજાને કમ્પેટેબલ હોય એનિમલ તો એમનું જે બિહેવિયર છે નેચરલી મેન્ટેન રહે, અથવા જો કમ્પેટેબલ નહીં હોય તો એ એકાબીજામાં એક્સાઇટમેન્ટ આવે, એકાબીજા સાથે ફાઇટ કરવાનો બિહેવિયર એક્સપ્રેસ કરે. તો આ બધું મિનિમાઇઝ કરવા માટે આપણે એમને બિહેવિયરલ એનિચમેન્ટ કરતા હોઈએ છીએ.